ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં શહેરમાં દારૂ પીને વાહન ચલાવનાર દારૂડિયાઓ અકસ્માત કરી રહ્યા છે, જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। વડોદરા શહેરના ઓપી રોડ વિસ્તારમાં નશામાં ધૂત ગ્રાન્ડ વિટારા કાર ચાલકે ઓપી રોડ પર આવેલા હેવમોર સર્કલ પાસે 2 વ્હીલર પર સવાર એક દંપતીને હડફેટે લીધા હતા। અકસ્માતમાં દંપતીને ઈજા પહોંચી છે, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી। આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ કરી છે। आरोपी कार चालक टिंकू विजेंद्रसिंह रहे माजलपुर नशानी हालत में कार चलावतो हतो। तेने हेवमोर सर्कल पास 2 व्हीलर ने हड़फेटे लीधा बाद कार ने आगळ वधारी दीधी हती, परंतु वासना रोड पर जेपी रोड पोलीसे तेने झड़पी पाड्यो हतो। कार चालकनी धरपकड़ करीने पोलीस स्टेशन खाते लई जवायो हतो। तेनी अटकायत करीने વધુ તપાસ હાથ ધરાઈ હતી। आरोपी सामे प्रोहिबिशननो गुनो दाखल करवामां આવ્યો છે, તેમજ મોટર વ્હીકલ એક્ટ अंतर्गत कार्यवाही करवामां आवशे। હવે દિવાળીપુરા રોડ થી કોર્ટ બાજુથી આવતા હતા અને એક ફોર વ્હીલર હેવમોર સર્કલ થી આવી રહી હતી અને રોંગ સાઈડ હતા, ખરે સિગ્નલ બંધ હતી તો બી એ ગાડી નીકળી અને અમને લોકોને ઠોકી નાખી છે। એ કાર ચાલક અમને સિગડી હોસ્પિટલ આગળ પકડ્યો છે, મનીષા 4 રસ્તા આગળ। હમણાં જેવી પોલીસ સ્ટેશન આવેલો છે। મારી ડોટરને વાગ્યું છે પેટમાં અને મને પગમાં વાગ્યું છે। ગાડીને નુકસાન ફૂલ થયું છે, આગળનો ચીપક્યો વેન્ડ વળી ગયો છે અને સાઈડ લાઈટ। મારું નામ નીલકેશ ચૌહાણ।